હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આ ચેપ્ટરમાં આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 7. આનાથી આગળના 1 થી 6 દાખલા, એના સિવાયની ચેપ્ટરની તમામ થિયરી અને તમામ સૂત્રના વિડિયો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. જો તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો. તો ચાલો આજે આપણે અભ્યાસ કરવાનો છે દાખલા નંબર 7 નો. શું કીધું છે તો કે દાખલા નંબર 7 માં જો cos θ બરાબર 7 ના છેદમાં 8, એટલે કે અહીં cot ની આપણે કિંમત આપી દીધી છે કે cot θ બરાબર 7 ના છેદમાં 8 હોય તો શું મેળવવાનું છે કે ફર્સ્ટ I 1 plus sin θ, બીજા કૌંસમાં 1 minus sin θ છેદમાં 1 plus cos θ 1 minus cos θ, અને બીજી કિંમત મેળવવાની છે cos વર્ગ θ ની. તો બીજી કિંમત તો જો અહીં cot θ આપેલો છે તો એનો વર્ગ કરવાનો છે, એટલે કે આ જે કિંમત આપેલી છે એનો આપણે શું કરી દઈશું વર્ગ, એટલે બીજી કિંમત આપણે સરળતાથી મળી જાય. પરંતુ અહીં પહેલી કિંમત માટે આપણે sin θ ની કિંમત જોશે અને cos θ ની કિંમત જોશે. તો એના માટે આપણે આગળના દાખલાઓ જે ગણતા હતા કે શું, તો કે કોઈ એક આપેલું હોય નિત્યસમ વિધેય, એના આધારે બીજા વિધેયોની કિંમત મેળવશું. તો અહીં પહેલા cot θ ના આધારે આપણે sin θ અને cos θ ની કિંમત મેળવશું અને ત્યારબાદ અહીં મૂકીને આપણે ગણતરી કરશું. તો અહીં કઈ રીતે ગણતરી કરશું તે સૌપ્રથમ પહેલા તો આપણે sin અને cos મેળવી લઈએ, ત્યારબાદ અહીં આગળ આપણે શીખીશું. તો સૌપ્રથમ અહીં આપણા પાસે શું હશે તો કે અહીં હું દોરી લઉં છું કાટકોણ ત્રિકોણ, કે ત્રિકોણમિતિય વિધેયો છે તે કયા ત્રિકોણમાં હશે તો કે કાટકોણ ત્રિકોણમાં. તો અહીં આપી દઉં છું ખૂણો. અહીં થીટા આપણે નામ નથી આપેલું એટલે અહીં આપણે ત્રિકોણ તરીકે લઈ લઈએ A, B અને C. C ખૂણો કાટકોણ ની સામેની બાજુ શું હશે તો કે કર્ણ. હવે થીટા તરીકે દાખલા તરીકે હું A ને લઈ લઉં છું કે આ થીટા, તો આ સામે, તો અહીં સામેની બાજુ કોણ થશે તો કે સામેની બાજુ BC, અને આ સામેની બાજુ થશે તો આ AB શું થશે તો કે AB થશે પાસેની બાજુ. તો AB શું થશે પાસેની બાજુ. તો આ રીતનો આપણો ત્રિકોણ તૈયાર થશે. અહીં cot θ ની કિંમત આપણી પાસે છે તો આપણે લખી દઈએ કે cot θ. તો cot θ બરાબર શું થાય તો કે cot θ નું સૂત્ર શું છે તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો પાસેની બાજુ અને સામેની બાજુ, તો સૌપ્રથમ cot θ બરાબર આપણે કિંમત આપી દીધી 7 ના છેદમાં 8. હવે પાસેની બાજુ, તો પાસેની બાજુ કોણ છે તો કે AB. તો અહીં લખીશું AB છેદમાં સાબા એટલે કે સામેની બાજુ કોણ છે BC. તો અહીં આવી રીતે કિંમત મળશે. આપણે ખ્યાલ છે કે આવું આવશે એટલે શું કરશું તો કે BC ને ઉપર જવા દેશું, 7 ને નીચે આવશે એટલે ખબર પડશે કે BC બરાબર આપણે 8 લઈ શકીએ. પરંતુ આના માટે આપણે એક સંખ્યા ધારશું, બંને માટે શું ધારી લઈએ તો કે k ધારી લઈએ. અથવા તો આપણે આવી રીતે કરી શકીએ જે પાઠ્યપુસ્તક મુજબ ચાલશું તો કઈ રીતે તો કે કોઈ ધન સંખ્યા આપણે k ધારી લઈએ. તો કે કોઈ ધન સંખ્યા k માટે શું શબ્દ અહીં આપણે એવો લખશું, ધારો કે. અહીં આગળ આપણે લગાડી દઈશું કે ધારો કે કોઈ ધન સંખ્યા k માટે. ધન સંખ્યા k માટે અહીં શું થશે તો કે અહીં AB બરાબર 7k અને આજે AB બરાબર શું થશે 7k, અને અહીં લખશું BC બરાબર કેટલા થશે તો કે BC બરાબર 8k થશે. હવે તો કે હવે આપણે AB ની કિંમત મળી ગઈ અને શું છે તો કે AB, તો AB અહીંયા છે અને BC, તો BC અહીં છે. બંનેની કિંમત આપણે મળી ગઈ. તો અહીં હું k સિવાયનો ભાગ કે સાથે ભાગ લખી દઉં છું. અહીં 7k લેશું અને BC બરાબર અહીં લેશું 8k. હવે કોણ બાકી રહેશે તો કે હવે મારે શું જોઈએ તો કે AC. AC શું છે કર્ણ. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ મેળવવું હોય તો આપણે ખ્યાલ છે શું આપણે ઉપયોગ કરશું તો કે પાયથાગોરસ પ્રમેય મુજબ. કોનો ઉપયોગ કરશું તો કે પાયથાગોરસના પ્રમેયનો. પાયથાગોરસનો પ્રમેય શું છે તો કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય. તો કર્ણ કોણ છે અહીં તો કે AC. તો AC નો વર્ગ બરાબર શું થાય તો કે AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, AC નો વર્ગ. તો AC મેળવવાનો છે તો AC નો વર્ગ આપણે એમને એમ રહેવા દેશું બરાબર AB. તો કે A અને B કેટલા છે 7k. તો અહીં 7k નો વર્ગ વત્તા BC કેટલા છે તો કે 8k નો વર્ગ. હવે સાદું રૂપ આપીને આગળ વધીએ તો AC નો વર્ગ એમને એમ રાખી દેશું. તો AC નો વર્ગ બરાબર 7
કે નો વર્ગ કેટલા થઈ જશે તો 7 7 49 એટલે 7 k નો વર્ગ 7 નો વર્ગ 49 અને k નો વર્ગ પ્લસ 8 તો 8 નો વર્ગ 88 66 એટલે 66 8 નો વર્ગ અને k સાથે આવી જશે k નો વર્ગ હવે તો કે અહીં 80 નો વર્ગ એમ ના એમ 49 અને 66 તો 49 અને 66 કેટલા થશે તો કે 9 અને 4 13 વધી 1 10 અને 11 તો 113 અને સાથે કોણ છે તો કે k નો વર્ગ વર્ગ સામે જશે તો શું થાય તો કે 80 બરાબર વર્ગમૂળમાં 113 અને k નો વર્ગ આખું વર્ગમૂળમાં તો હવે 80 બરાબર વર્ગમૂળ તો કે વર્ગમૂળ 113 નું નીકળે નહીં તો એમ ના એમ અને k નું નીકળે તો સાથે k ગુણાકારમાં હવે તો કે 80 ની કિંમત મળી ગઈ તો કે અહીં 80 બરાબર આપણે કેટલા લેશું તો કે 80 જે આવશે ત્યાં વર્ગમૂળમાં 113 k લેશું તો અહીં વર્ગમૂળમાં 113 અને એની સાથે k ગુણાકાર તો હવે બધી બાજુની કિંમત મળી ગઈ હવે મારે કોની કિંમત જોઈએ છે sin થીટા અને cos થીટાની બરાબર તો એ કિંમતો આપણે મેળવી લેશું તો પહેલી કિંમત sin થીટા તો sin થીટા બરાબર સૂત્ર શું થશે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ હવે સામેની બાજુ અહીં કોણ છે તો કે સામેની બાજુ BC તો લખી દેશું BC છેદમાં કર્ણ કર્ણ કોણ છે AC તો કોને લખી દેશું છેદમાં AC ને અહીં જોઈએ તો sin થીટા બરાબર આપણે શું કિંમત મળી જાય છે તો કે BC ની કિંમત 8 અને AC ની કિંમત 113 એટલે 8 ના છેદમાં વર્ગમૂળ 113 બંને સાથે k છે પરંતુ આ k કેવા થઈ જશે કેન્સલ એટલે કિંમત શું મળે 8 ના છેદમાં વર્ગમૂળ 113 બરાબર ખ્યાલ આવી ગયો હવે આપણે શું મેળવવાનું થશે તો કે હવે આપણે મેળવવાનું થાય cos થીટા તો સાથે મેળવી લઈએ cos થીટા તો કે cos થીટા નું સૂત્ર શું થાય તો કે અહીંયા સામેની બાજુ આવે અને cos થીટામાં શું આવે તો કે પાસેની બાજુ તો કે પાસેની બાજુ છેદમાં કોણ આવશે કર્ણ આપણે ખ્યાલ છે કોણ છે AC પાસેની બાજુ તો કે ચેક કરો કોણ છે AB તો અહીં શું લખી દેશું AB હવે cos થીટા બરાબર શું થશે તો કે cos થીટા બરાબર AB ની કિંમત 7k AC ની કિંમત વર્ગમૂળ 113 તો 7k અને છેદમાં વર્ગમૂળ 113 અને એની સાથે k તો k બંનેના કેન્સલ 7 ના છેદમાં વર્ગમૂળ 113 તો આ કિંમત આપણે મળી જશે અહીં કોની તો કે આ કિંમત મળી જશે cos થીટાની ચાલો તો હવે આપણે આગળ જોઈએ તો અહીં આપણે શું જોવાનું છે તો કે અહીં આપણે આપેલું છે I તો I લઈ લઈએ સૌપ્રથમ કીધું છે 1 sin થીટા બીજા કૌંસમાં 1 sin થીટા આખાના છેદમાં 1 cos થીટા બીજા કૌંસમાં 1 cos થીટા તો આ એટલું આપણે અહીં આપેલું છે હવે તો શું કરશું ડાયરેક્ટ કિંમત લખી દેશું sin થીટા બરાબર 8 ના છેદમાં વર્ગમૂળ 113 અને cos થીટા બરાબર 7 ના છેદમાં વર્ગમૂળ 113 તો કે હા તમે એવું કરી શકો તો પણ તમારો જવાબ આવશે પણ આ કેવું થશે તો કે ખૂબ જ લાંબુ થશે પરંતુ અહીં જો તમને એક વસ્તુ યાદ હોય કે 9મા ધોરણની અંદર આપણે થોડાક નિત્ય સમૂહ ભણ્યા હતા કેવી રીતના હતા તો કે કંઈક આવું હતું a + b બીજા કૌંસમાં a - b તો અહીં જો આવું કંઈ દેખાય છે તમને તો કે 1 + sin એટલે a + b જેવું છે 1 - sin એટલે a - b જેવું છે તો કે હા તો આનું સાદુરૂપ શું થાય તો કે આનું સાદુરૂપ શું થાય તો કે પ્રથમ પદનો વર્ગ a માઈનસ દ્વિતીય પદનો વર્ગ એટલે કે a નો વર્ગ માઈનસ b નો વર્ગ તો નીચે જો 1 cos એટલે a b 1 cos એટલે a b તો નીચે અને ઉપર બંને જગ્યાએ આપણે શું કરવાનું છે તો કે a નો વર્ગ માઈનસ b નો વર્ગ સૂત્ર લગાડવાનું છે એ લગાડશો એટલે અહીં આ કેવું થઈ જાય છે તો કે ટૂંકું થઈ જાય છે કઈ રીતે તો કે જો આવી રીતે a એની જગ્યાએ 1 તો અહીં આપણે 1 નો વર્ગ કરી દઈશું માઈનસ કરશું શું આવશે સૂત્ર મુજબ માઈનસ કોણ લેશું તો કે sin અહીં લખી દેશું sin થીટા નો વર્ગ આખાના છેદમાં તો કે આખાના છેદમાં એવું જ કરવાનું છે નીચેનું પણ બરાબર તો 1 નો વર્ગ માઈનસ શું કરવાનું છે તો કે cos થીટા નો વર્ગ આવી રીતનું આપણે કરીશું હવે આગળ જોઈએ આપણે તો કે આગળ
હજી સાદું રૂપ આપવું પડે, આપી દઈએ. 1 નો વર્ગ કેટલો થશે? 1 માઇનસ સાઇન વર્ગ થીટા, આવી રીતે લખાય. અને છેદમાં 1 નો વર્ગ 1 માઇનસ અને આવી રીતે લખાય કોસ વર્ગ થીટા. તો આપણે આવી રીતે લખી દઈશું. હવે હવે કિંમત લખી દઈશું. શું કિંમત છે આપણે? તો કે 1 ની કિંમત 1. કોની કિંમત લખવાની છે? તો કે સાઇનની. સાઇનની કિંમત આપણે કેટલી મળી? 8 ના છેદમાં વર્ગમૂળ 113. તો અહીં લખી દઈએ 8 છેદમાં વર્ગમૂળ 113 અને આ આખાનું આપણે શું કરવાનું છે? વર્ગ કરવાનો છે. છેદમાં લખી દઈએ આપણે 1 માઇનસ કોસની કિંમત 7 ના છેદમાં વર્ગમૂળ 113. તો 7 ના છેદમાં વર્ગમૂળ 113 અને આખાનો વર્ગ. તો આ રીતની આપણે કિંમતો લખી દેશું. હવે આપણે સાદું રૂપ આપી દઈએ તો કે અહીં 1 એમના એમ રહેશે એટલે 1 માઇનસ 8 નો વર્ગ. તો 8 નો વર્ગ કેટલો થશે? 66. અહીં વર્ગમૂળ 113. તો જો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે અહીં 113 વધશે. તો છેદમાં કેટલા આવી જશે? 113. આખાના છેદમાં કેટલા? તો કે આ 1 છે એમના એમ માઇનસ 7 નો વર્ગ એટલે 49 કરી દેશું. છેદમાં વર્ગમૂળ 113. તો વર્ગમૂળ અને વર્ગમૂળ બંને કેન્સલ એટલે અહીં કેટલા આવી જશે? 113 આવી જશે. આગળ હવે તો કે હવે અહીં કઈ નહીં હોય તો છેદમાં 1 હશે, અહીં પણ 1. તો હવે શું કરી દઈએ? તો કે અહીં આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ એટલે વર્ગમૂળ 113 ગુણ્યા 1 એટલે 113 માઇનસ કેટલા થઈ જશે? 66 અને છેદમાં 1 ગુણ્યા 113 એટલે 113 બરાબર. આખાના છેદમાં તો આખાના છેદમાં અહીં શું આવશે? તો કે સેમ ટુ સેમ એવી જ રીતે 1 અહીં ગુણાકાર 1 નો 113 સાથે ગુણાકાર એટલે 113 માઇનસ 49 એમના એમ અને આખાના છેદમાં 113. આગળ આપણે વાત કરીએ તો અહીં ઉપર બાદબાકી કરી નાખીએ અને અહીં બાદબાકી કરી નાખીએ બાકીના સ્ટેપ એમના એમ. તો 113 માઇનસ 66. તો 113 માઇનસ 66 કરશું તો જો થોડીક વાર પહેલા આપણે અહીં કરેલું બંનેનો સરવાળો કેટલો? 113 થાય છે. તો 113 માંથી 66 બાદ કરીએ તો 49 આવશે. તો અહીં 49 ના છેદમાં 113 અને આખાના છેદમાં 113 માઇનસ 49 મતલબ 66 ના છેદમાં 113 આવશે. હવે તો કે હવે આપણે ઉપરનું પદ એમને એમ રહેવા દઈએ 49 ના છેદમાં 113 અને આ નીચેનું જે પદ છે તે ઉપર ગુણાકારમાં લઈએ તો કઈ રીતે થશે? તો કે આખું ઉલટાઈ જશે એટલે 113 ઉપર અને 66 ક્યાં આવી જશે? તો કે નીચે. તો હવે તો કે 113 કેન્સલ. તો શું વધશે આપણી પાસે? 49 ના છેદમાં 66. તો આપણો જવાબ શું આવી જશે? 49 ના છેદમાં 66. અહીં આના છેદ ઉઠશે નહીં. તો આપણો પહેલાનો જવાબ આઈ નો જવાબ કેટલો આવશે? 49 ના છેદમાં 66. આ આપણો જવાબ છે. કોનો જવાબ છે? તો કે 1 નંબર જે હતું તેનો જવાબ છે. હવે આગળ બીજી વાત કરીએ તો બીજું શું આપેલું છે? તો કે ડબલ આઈ આપણે આપેલા છે કોટ વર્ગ થીટા. તો આ આપણા માટે બહુ ઈઝી વસ્તુ છે. કેમ? તો કે પહેલેથી જ કિંમત આપેલી છે એટલે કિંમત નથી મેળવવાની. તો કોટ થીટા બરાબર કેટલા લખવાના છે? તો 7 ના છેદમાં 8 અને એનો શું કરવાનો છે? તો કે વર્ગ કરવાનો છે. હવે 7 નો વર્ગ તો 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ કેટલો છે? તો કે 66. તો જે આપણે પહેલામાં જવાબ આવ્યો હતો એવો ને એવો સેમ ટુ સેમ બીજામાં પણ જવાબ આવે છે અને અહીં પણ છેદ ઉઠતા નથી એટલે આ જ આપણો જવાબ રહેશે. આ જવાબ શેનો છે? તો કે ડબલ આઈ નો. તો અહીં દાખલા નંબર 7 માં આપણે કોટ થીટા આપેલા હતા એના ઉપરથી આપણે કર્ણ મેળવો, એના પરથી સાઇન થીટા કોસ થીટા મેળવા અને જે આપેલું હતું એમાં a પ્લસ b a માઇનસ b સૂત્ર લગાડ્યું અને એના આધારે આપણે આવી રીતે સાબિતી કરી અને આવી રીતે એમાં ફેરફાર કર્યો અને કિંમત મૂકી અને એનું સાદુરૂપ આપ્યું. તો કિંમતનો જવાબ શું મળે છે આપણે? તો કે 49 ના છેદમાં 66 એ આઈ નો જવાબ અને કોટ વર્ગ થીટા મેળવવાનો હતો એનો જવાબ પણ 49 ના છેદમાં 66 મળે છે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું. જોઈએ આનાથી આગળના દાખલા આગળના વિડીયોમાં.